નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। કેશોદ અને માણાવદર પંથકના ગામોમાં ઓઝત નદીના પાણી ફરી વળતા ભારે તારાજી સર્જાઈ હતી। ઘણા લોકો ઘર વિહોણા બન્યા, ખેડૂતોના પાક નિષ્ફળ, માલઢોરનું નુકસાન અને વીજ પુરવઠો પણ ખોરવાયો। આવી કપરી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યકારી પ્રમુખ જગમાલભાઈ વાળા, જૂનાગઢ લોકસભા ઇન્ચાર્જ ડોક્ટર હિતેશભાઈ વઘાસિયા, જૂનાગઢ જિલ્લા પ્રમુખ રાજુભાઈ બોક્તરિયા, જૂનાગઢ મહાનગર પ્રમુખ તુષારભાઈ સોજીત્રા, ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ રામભાઈ વાજા, બાલુભાઈ પરમાર સહિતના આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ લોકસંપર્ક સાધી તેમના દુઃખમાં સહભાગી થઈ ખેડૂતોની આ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ। આપનું નામ ને? જય સોમનાથ। મારું નામ જગમાલવાળા, આમ આદમી પાર્ટી ગુજરાત કાર્યકારી પ્રમુખ। આજરોજ અમે ખૂબ વરસાદ હમણાં 2-3 જિલ્લામાં જૂનાગઢમાં નથી, એને કારણે ખેડ વિસ્તારની અંદર ખૂબ પાણી ભરાઈ ગયા, ખૂબ મકાનો પડી ગયા, હજારો હેક્ટર જમીન ખેડૂતોને પાક ફેલ થઈ ગયો। એની મુલાકાત લેવા માટે આજે આવ્યા છે। દરેક ગામડે ખેડના ગામડોએ 8-10 ગામડાએ મુલાકાત કરી। ખૂબ વર્ષોથી હું સાંભળું છું કે ખેડ વિસ્તારની પોઝિશન ખૂબ ખરાબ છે। આજથી 30-35 વર્ષ પહેલાં 95ની સાલમાં પણ ગાંધીનગરમાં અમે લોકો હોય ત્યારે આ વિસ્તારના ધારાસભ્યો અને સંસદ સભ્યો ત્યાં રજૂઆત કરવા આવતા હોય છે કે ભાઈ ખેડ વિસ્તારનો કંઈક ઉકેલ કરો। હવે કંઈક પરમેનન્ટ ઉકેલ કરવો પડે એવી પરિસ્થિતિ છે, કેમ કે ખૂબ જ ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે। ઘણા નદી કિનારે પાડા બની ગયા છે, એને કારણે નદી સાંકડી થઈ ગઈ છે અને પાણી ખેડૂતોના ખેતરોમાં પાયમાલ થઈ જાય છે। એને કારણે હવે આ સરકારને અમે રજૂઆત અને વિનંતી, હું આમ આદમી પાર્ટીના 2 ધારાસભ્યોને લઈ અને મુખ્યમંત્રીની મુલાકાત કરીશ અને મુખ્યમંત્રીને રજૂઆત કરશું કે આવું જરૂર છે। આ વિસ્તારની અંદર પણ સંસદ સભ્ય પણ ભાજપના છે અને 156 વાળી ખૂબ સારી સરકારને વિનંતી કે આ ખેડ વિસ્તારનો કંઈક ઉકેલ લાવે। અને 1-2 એન્જિનિયરોને મળવાથી એક સારા અધિકારીઓ અમને મળ્યા હતા, એનું એવું કહેવાનું છે કે જૂનાગઢથી ને જે વિસાવદરથીને ખૂબ એક જ નદીમાં પાણી આવે છે, તો આગળથી જ જો આ વિસ્તારને ખેડ વિસ્તારની અંદર પાણી જ આવતું ઓછું થઈ જાય અને બીજી નદીમાં ડાયવર્ટ કરે તો ખૂબ ફાયદો થઈ જાય છે। હજારો હેક્ટર જમીન ખૂબ સારી છે, ખૂબ સરસ માટી છે વિસ્તારની, અમે જોઈશ પણ બધો પાક ફેલ થઈ જાય છે।